દેવ જાવાની અંદર આપણે આગળ વધીએ તો આપણો ટોપિક મેઇન થ્રેડ ઇન જાવા પ્રોવાઇડ્સ બિલ્ટ ઇન સપોર્ટ ફોર મલ્ટી થ્રેડેડ પ્રોગ્રામિંગ. A multi-threaded programming program contains two or more parts that can run concurrently. મલ્ટિપલ થ્રેડની અંદર પ્રોગ્રામ છે એ બે પાર્ટની અંદર વહેંચાયેલો હોય છે અને તે એકી સાથે રન થતા હોય છે. Each part of such a program is called thread. આ પાર્ટને આપણે થ્રેડ તરીકે ઓળખીએ છીએ. And which thread defines a separate path of execution. થ્રેડ છે એ એક સેપરેટ પાથ તરીકે એક્ઝિક્યુશન થાય છે. When a Java program start up, જ્યારે આપણે જાવા પ્રોગ્રામને શરૂ કરીએ છીએ, one thread begins running immediately. This is usually called a main thread. ત્યારે એક થ્રેડ છે તેની સાથે રન થાય છે તરત જ, તેને આપણે મેઇન થ્રેડ તરીકે ઓળખીએ છીએ. Of our program because it is the one that is executed when our program begins. તે છે એ આપણા પ્રોગ્રામ જ્યારે રન થાય છે ત્યારે તેની સાથે રન થાય છે અને તે સૌથી આપણો મેઇન થ્રેડ હોય છે. There are certain property of class associated with main thread which are. આપણે આની સાથે ઘણી મેઇન થ્રેડ સાથેની પ્રોપર્ટી છે તેને આપણે જોઈએ તો it is the thread from which other child threads will be created or swapped. It is a thread from which other child threads will be created or swapped. Often it must be the last thread of finish execution because it performs various shutdown action. Often it must be the last thread. લાસ્ટ થ્રેડ હોય છે તો ફિનિશ એક્ઝિક્યુશન, તેનું એક્ઝિક્યુશન ફિનિશ થયા પછી, બિકોઝ ઇટ પરફોર્મ વેરિયસ શટડાઉન એક્શન, કારણ કે તે મેઇન થ્રેડ છે તે હંમેશા છેલ્લે પૂરો થાય છે, કારણ કે તે બધી પ્રોસેસને તેની ચાલ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી મેઇન થ્રેડ છે તે પૂરો થઈ જાય છે. The following diagram represents the thread hierarchy of main thread. તમને એક નીચે દર્શાવવામાં આવેલો છે એક ડાયાગ્રામ કે જે શું દર્શાવે છે? હાયરાર્ચી ઓફ મેઇન થ્રેડ, મેઇન થ્રેડની હાયરાર્ચી. તો આપણે તે જોઈએ તો અહીં જેવીએમ છે તેને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરેલા છે. બેને સ્ટાર્ટ કરવા જરૂર છે. સ્ટાર્ટ એટલે તે રનેબલ મોડમાં છે. મેઇન થ્રેડ અને અધર ડિમોન્સ થ્રેડ. અધર ડિમોન્સ થ્રેડની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે ગાર્બેજ કલેક્ટરને ખાલી રાખેલો છે. મેઇન થ્રેડ છે એ અથવા તો થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરશે અથવા તો રનેબલ ઇન્ટરફેસને તે ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. મેઇન થ્રેડને આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે તે ચાઇલ્ડ થ્રેડ એ, ચાઇલ્ડ થ્રેડ બી અને ચાઇલ્ડ થ્રેડ સી તે તેના ચાઇલ્ડની પ્રોસેસ પૂરી કર્યા પછી તે પોતાનું એક્ઝિક્યુશન બંધ કરશે. જો ચાઇલ્ડ થ્રેડને થ્રેડ અથવા તો રનેબલ ઇન્ટરફેસની જે ઇનબિલ્ટ પ્રોપર્ટી છે તેને વાપરવી હોય તો તેને મેઇન થ્રેડ થ્રુ એને થ્રેડની જે પ્રોપર્ટી છે તે વાપરવા મળશે, તે સિવાય તેને તે પ્રોપર્ટી વાપરવા મળશે નહીં. હવે આપણે જોઈએ તો હાઉ ટુ કંટ્રોલ મેઇન થ્રેડ. આપણે મેઇન થ્રેડને કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? The main thread is created automatically when your program is started. જ્યારે આપણે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે મેઇન થ્રેડ છે તે તેની જાતે જ તે બની જાય છે. ટુ કંટ્રોલ અ મેઇન થ્રેડ વી મસ્ટ ઓબ્ટેન અ રેફરન્સ ટુ ઇટ. જ્યારે આપણે મેઇન થ્રેડને કંટ્રોલ કરવાની જરૂર હોય ત્યારે તેનો એક ઓબ્જેક્ટ બનાવવો એ જરૂરી છે. This can be done by calling the method current thread which is present in thread class. આપણે ત્યારે થ્રેડ ક્લાસની જે ઇનબિલ્ટ ફંક્શન છે કરંટ થ્રેડ તેના દ્વારા આપણે તેને કોલિંગ કરી શકીએ છીએ આપણા મેઇન થ્રેડને.
This method returns a reference to the thread. આ મેથડ છે તે આપણને કોનો રેફરન્સ રિટર્ન કરશે? જે થ્રેડનો રેફરન્સ છે તે આપણને રિટર્ન કરશે. On which it is called. The default priority of main thread is 5. Default priority main thread ની છે 5 છે. And for all remaining user threads, priority will be inherited from parent to child. અને બાકી બધાના છે તે પેરેન્ટ ટુ ચાઇલ્ડ પ્રાયોરિટીને છે એ ઇનહેરિટ કરે છે. મેઇન થ્રેડની પ્રાયોરિટી 5 છે. મીન એની 0, પછી નોર્મલ ફોર્મ છે જેને આપણે મેઇન થ્રેડ તરીકે એની બાય ડિફોલ્ટ 5 હોય છે, અને એક મેક્સ થ્રેડ હોય છે કે જેની પ્રાયોરિટી 10 આપણે દઈ શકીએ છીએ. એક્ઝામ્પલ ઓફ મેઇન થ્રેડનું એક્ઝામ્પલ જોવું હોય તો import java.util.star જે આપણે ઇનબિલ્ટ પેકેજ વાપરીએ છીએ તે છે, અને એક આમાં નવું પેકેજ છે import java.io.star. આમાં આપણે જાવાનું io નામનું જે પેકેજ છે તેને પણ આપણે આની અંદર લેવું પડશે. ક્લાસ થ્રેડ ડેમો, મેં ક્લાસનું નામ દીધેલું છે થ્રેડ ડેમો. એક્સટેન્ડ થ્રેડ કે જે થ્રેડને એક્સટેન્ડ કરે છે. હવે આપણે જોઈએ તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ થ્રેડ ટી ઇક્વલ th read dot t dot current thread. thread t equal th read dot current thread. આપણે એક ઓબ્જેક્ટ બનાવેલો છે થ્રેડનો t equal thread dot current thread, અને SOP દ્વારા આપણે શું કરેલું છે current thread t dot get name. આ ફંક્શન છે તે આપણને કરંટ થ્રેડ કયો છે તે આપણને જણાવી દેશે. સોરી 2 મિનિટ. પછી ટી ડોટ સેટ નેમ દ્વારા આપણે તેનું એક નામ સેટ કરેલું છે BCS M5 SEM6. SOP after changing the name t dot get name SOP main thread priority plus t dot get priority t dot set priority max priority આપણે દીધેલું છે. પછી આપણે SOP after changing the priority t dot get priority for int I equal 0 I less than 5 I plus plus SOP main thread એ આપણે એને પ્રિન્ટ કરાવેલો છે. પછી થ્રેડ CT આપણે એક ચાઇલ્ડ થ્રેડ બનાવેલો છે ઇક્વલ ન્યૂ થ્રેડ. આ એક નવી એક્ઝિસ્ટિંગ મેથડ છે. રન ફંક્શન આપણે કોલ કરેલું છે. પબ્લિક વોઇડ રન મેથડ આપણે કોલ કરેલી છે ફોર ઇન્ટ I equal 0 I less than 5 I plus plus SOP ચાઇલ્ડ થ્રેડ. આની અંદર ચાઇલ્ડ થ્રેડ પ્રિન્ટ થશે. પછી આપણે SOP ચાઇલ્ડ થ્રેડ પ્રાયોરિટી is CT dot get priority CT dot set priority મીન પ્રાયોરિટી આપણે દીધેલી છે, અને આની અંદર પણ આપણે ફોર લૂપ પકારેલી છે. SOP after changing of child thread priority new priority is CT dot get priority. હવે આપણે CT dot સ્ટાર્ટ કરેલું છે. આ આપણે જે CT છે એને સ્ટાર્ટ કરી છે, અને આપણું મેન અને જે આપણું ઓલું છે તેને આપણે અહીંયા ક્લોઝ કરેલું છે. આઈ હોપ કે આ તમને વિડીયોની અંદર કાંઈક જાણવા મળ્યું છે. આપણે આનો પ્રોગ્રામ આગલા નેક્સ્ટ સેશનની અંદર ફૂલ ઇમ્પ્લિમેન્ટ કરીને હું તમને રન કરીને પણ બતાવીશ. જે ક્રિએટર અથવા તો તમે VS કોડ અથવા તો તમે જે મોબાઈલની અંદર પણ તમે અલગ અલગ ડિવાઇસ થ્રુ તમે ચલાવી શકો છો. તો આજનું સેશન અહીંયા મારી દો.